माय डियर स्टूडेंट, वेलकम बेक टू आर्यन क्लासेस में तमाરું हार्दिक स्वागत करूँ छूँ। मारा दरेक वाला विद्यार्थी ने मारा तरफथी जय श्रीराम। एक बार श्रीरामનું નામ કોમેન્ટની અંદર લખી દેજો અને તમે જે દેવી દેવતાને માનો છો એકવાર એમનું નામ લખી દેજો। ચલો શરૂઆત કરવી છે આપણે આપણા વિડીયોની। चलो विद्यार्थीओ, तमने जणाववानुं खास कि आपणुं जे परिणाम छे क्यारे आववानुं छे, कई तारीख फिक्स छे, तो थोड़ुं हूँ तमने समजाववा मांगू छूं। चलो GSEB नुं जे रिजल्ट छे ए धोरण 12 अने धोरण 10 अने धोरण 12 ना परिणामनी तारीख जाहेर थई गई छे। चलो आगळ वधवुं छे तो आगळ जईए तो वात करीए। अहींया तो गूगलनी अंदर सर्फिंग करता तमे અહીં જોઈ શકો છો કે CBSE નું જે રિઝલ્ટ છે એની તારીખ અહીંયા બતાવવામાં આવી છે। તો CBSE નું જે રિઝલ્ટ છે એ મે મહિનાની 7 તારીખથી લઈ અને મે મહિનાની 12 તારીખ સુધી આજે रिजल्ट है ये डिक्लेर थवानुं अहींया बताववामां आवी रह्युं छे। जे CBSE नी रिजल्टनी जे वेबसाइट है एना परथी आपणे हवे वात करवी छे कि आपणुं GSEB नुं रिजल्ट क्यारे आववानुं छे। तो एना माटे हूँ तमने अहींया थोड़ुं कटिंग बताववा मांगू छुं। ज्यारे मैं गूगलनी अंदर सर्च कर्युं तो गूगलनी अंदर अहींया बताववामां आवी रह्युं छे। तमे अहींया चेकआउट करी शको छो कि GSEB HSC एंड SSC रिजल्ट 2025 कैन डिक्लेर ध रिजल्ट एनी टाइम सून इन मे 2025 अहींया बतावे छे। मतलब मे महीनानी कोईपण तारीखे आपणुं रिजल्ट डिक्लेर थई शके छे। एनी टाइम सून लखेलुं छे एटले मे महीनामां गमे त्यारे आपणुं रिजल्ट जाहेर थई शके छे। हवे आपणने तो खबर छे कि मे महीनामां आपणुं रिजल्ट आववानुं छे, पण आपणे फिक्स डेट जोईए छे कि अमारे राह नथी जोवी कई तारीख छे तारीखे अमारुं रिजल्ट जाहेर थई जशे। तो तमे अहींया नीचे जोई शको छो कि गूगलनी अंदर एवुं दर्शाववामां बताववामां आवी रह्युं छे। ज्यारे GSEB नी वेबसाइट पर आपणे सर्च करीए त्यारे अहींया बताववामां आवी रह्युं छे कि ध गुजरात सेकंडरी एंड हायर सेकंडरी एज्युकेशन बोर्ड विल एनाउंस ध गुजरात बोर्ड SSC रिजल्ट 2025 in the second week of May on GSEB.org। હવે તમે અહીં જોઈ શકો છો એવું કહેવામાં આવી રહ્યું છે કે ધોરણ 10 અને ધોરણ 12 નું જે પરિણામ છે એ મે મહિનાના સેકન્ડ વીક, અહીંયા જો ઇન ધ સેકન્ડ વીક ઓફ મે મહિનાના સેકન્ડ વીકમાં આપણું રિઝલ્ટ જાહેર થવાનું છે એવું દર્શાવવામાં આવી રહ્યું છે। તમે પેપર કટિંગમાં પણ જોયું હશે કે 7 દિવસની અંદર આપણું રિઝલ્ટ જાહેર થઈ જશે। તો આપણને ખ્યાલ છે કે જ્યારે નીટની એક્ઝામ પૂરી થાય તરત જ આપણું રિઝલ્ટ જાહેર થઈ જશે। તો 7થી લઈ અને જે આપણું વીક છે સેકન્ડ વીક ક્યારે ચાલુ થાય તો 7 તારીખથી લઈ અને 14 તારીખની વચ્ચે આપણું રિઝલ્ટ આવી જવું જોઈએ। ઓકે, ચલો આગળ વાત કરવી છે તો હું તમને અહીંયા થોડી તારીખ બતાવી દઉં છું કે કઈ તારીખે ફાઇનલી આપણું રિઝલ્ટ આવી જ જશે। તો HSC વિજ્ઞાન પ્રવાહનું જે રિઝલ્ટ છે એ 6-7 મેના રોજ જાહેર થઈ જશે અને HSC સામાન્ય પ્રવાહનું જે રિઝલ્ટ છે એ 8, 9, 10 અને 11 વાત કરું તો લાસ્ટ 11 મે આપણું રિઝલ્ટ 100% આવી જશે। કારણ કે ઘણી બધી જગ્યાએ તમને દર્શાવવામાં બતાવવામાં આવી રહ્યું છે કે 11 મેના રોજ આપણું રિઝલ્ટ જાહેર થવાનું છે। વહેલા આવી જાય તો અહીંયા 8, 9 તારીખે આવી જશે અને લાસ્ટ 11 મેના રોજ આપણું રિઝલ્ટ જાહેર થઈ જશે। ગઈ સાલ પણ તમને ખ્યાલ છે કે 11 મેના રોજ રિઝલ્ટ જાહેર થયું હતું 10માનું, એટલા માટે વાત કરું છું। તો બસ હવે થોડો ટાઈમ બાકી છે, આટલી રાહ જોવાની છે 4-5 દિવસની। તો તમે અહીંયા જોઈ શકો છો જે વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ છે એ 6-7 મેના રોજ જાહેર થઈ જશે અને 8, 9, 10 અને લાસ્ટ 11 તારીખે આપણું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થઈ જશે। હવે 10માનો વિદ્યાર્થી કોઈ વિડીયો જોવે છે તો તમારા માટે પણ ખુશીના સમાચાર આપી દઉં છું। તમારું રિઝલ્ટ જે છે એ 11 મેથી લઈ અને લાસ્ટ 15 ડેટ સુધી તમારું રિઝલ્ટ આવી જશે અને જો સાથે પરિણામ જાહેર થાય તો 11 મેના રોજ પરિણામ જાહેર થઈ શકે છે। એટલે પ્લીઝ મારા વાલા વિદ્યાર્થીઓ તમને જણાવી દઉં 11 થી 15 તારીખે 15 તારીખ 14 તારીખે આપણું વીક પૂરું થાય છે તો 7 દિવસની અંદર આ 3 ફેકલ્ટી જે છે એમના રિઝલ્ટ આવી જશે। ઓકે, ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ અને ખાસ તમને બતાવી દઉં કે તમને જો રિઝલ્ટ ચેક કરતા નથી આવડતું તો તમારે કેવી રીતે પરિણામ ચેક કરવું એના માટેનો એક અલગથી વિડીયો મેં બનાવેલો છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। ત્યાં જઈ અને તમે વિડીયો એકવાર જોઈ લેજો એટલે જ્યારે પણ તમારું પરિણામ જાહેર થાય છે તો તમે એ વિડીયોના માધ્યમથી વિડીયો જોઈ અને તમે તમારું પરિણામ ચેક કરી શકો છો। ओके, चलो मळीशुं नेक्स्ट विडियो में। त्यां सुधी जोता रहेशो आर्यन क्लासेस। ओके, थैंक यू।